स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् चिणाय कुणन्ताणां सौवं पिमोक्षकारणम् सुन्दरपि सबुद्धिये सौवभवणिबन्धनम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 718 આત્મસિદ્ધિજી. આસોવદ એકમ વિક્રમ સંવત 1952 તારીખ 22/10/1896. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રજી આ કાળનું આ અવની પરનું અમૃત અને તેમાં આપણે લગભગ 25 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ. 25મી ગાથા હતી મતાર્થીના લક્ષણમાં જે જીન દેહ પ્રમાણને સમવસ્ત્રણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. કે હે પરમાત્મા, હે વિતરાગ, હે તીર્થંકર દેવ,
અમે આપને નમસ્કાર કરીએ છીએ તો આપની સ્વરૂપ સિદ્ધિને હિસાબે કરીએ છીએ. બીજી કોઈ બાહ્ય વિભૂતિ કે બાહ્ય અતિશય કે બાહ્ય વૈભવ કે બાહ્ય શોભા સમૃદ્ધિથી અમે કાંઈ શેષરમમાં આવીને એનાથી પ્રભાવિત થઈને અંજાઈ જઈને નમસ્કાર કરતા નથી. તેમ ત્રાડ નાખીને સમંતભદ્રજી આપતમીમાંસામાં કહે છે તે આપણે વિચાર્યું હતું. તો એવું શું હતું કે એવું શું છે કે તીર્થંકર દેવને નમસ્કાર કરીએ છીએ? તો ત્યાં આવે છે જે સ્તવનમાં ગવડાવે છે, પૂજામાં ગવડાવે છે શ્રી વીર વિજયજી મહારાજ કે અખી અન્ન મે અવિકારા જીણંદા તોરી અખી અન્ન મે અવિકારા રાગ દ્વેષ પરમાણુ નિપાયા અખી અન્ન મે અવિકારા. આ કાળમાં અમને જીનાગમ, જીનબિંબ, જીન પ્રતિમાજી જ હવે અવલંબનરૂપ છે, પણ તે કાળે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં તીર્થંકર દેવની દેશના સાંભળવા જતા હતા ત્યારે તો કે ત્યારે અમે આ રીતે નમસ્કાર કરીએ છીએ, બીજી કોઈ રીતે નમસ્કાર કરતા નથી. જો તેમના ઉપયોગની સાથે અનુસંધાન આપણો ઉપયોગ પામ્યો હોય તો આ દશા ન હોય, એટલે કે મતાર્થી તો હોઈએ જ નહીં, આત્માર્થી થઈ ચૂક્યા હોઈએ. બને તો મોક્ષ પણ સાધી લીધો હોય, પણ કંઈક આડું આવ્યું, કંઈક ચૂકી ગયા, લક્ષ ચૂકી ગયા કે ગમે તે હોય તો અહીંયા મતાર્થીના લક્ષણ મૂક્યા કે અમે કદાચ સમવસ્ત્રની બાહ્ય શોભામાં જ રહી ગયા હશું અને અંતરંગ સમૃદ્ધિ પ્રત્યે શુદ્ધાત્માની પોતાના આત્માની સમૃદ્ધિ કે વૈભવ પ્રત્યે લક્ષ નહીં દીધો હોય એમ બનવા યોગ્ય છે. વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. બુદ્ધિ તો ત્યારેય હતી પણ બુદ્ધિ તેમાં રોકાઈ ગઈ અથવા તો ખડી ગઈ. સ્ટેશન ડેસ્ટિનેશન પોઈન્ટ જુદું હોય પણ વચ્ચે જેમ રોકાઈ જઈએ છીએ, ઊભા રહી જઈએ છીએ, અટકી જઈએ છીએ, એમ એ વખતે અમે પણ પોતાની આત્માની સમૃદ્ધિને એ જે મોરલીના નાદે સાપ ડોલી ઉઠે તેમ અમે ઝૂમી ઉઠ્યા નહીં હોય અને અમને આત્માનું સંગીત સાંભળવાનું રહી ગયું છે. તે હવે ચીણંદા તોરી અખિયન મે અવિકારા રાજંદા તોરી એટલે કે પરમ કૃપાળ દેવ તોરી અખિયન મે અવિકારા. રાગ દ્વેષના પરમાણુ નથી રહ્યા. હવે એક પરમાણુ માત્રની સ્પર્શતા નથી રહી તો પછી અમને એમાં વિતરાગતાના અને એમની પરમ ઉદાસીનતાના જ દર્શન થાય તેમ લાગે. તો હવે આગળ જઈએ 26મી ગાથા કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દૃષ્ટિ વિમુખ અસદગુરુને દૃઢ કરે નિજમાનાર્થે મુખ્ય. વિતરાગ શું કહીએ છીએ? તો કે રાગની આગ ઓલવે તેનું નામ વિતરાગ. તો રાગની આગ ઓલવી એટલે દ્વેષની આગ પણ ઓલવી, એટલે જીત રાગ થયા, જીત દ્વેષ થયા અને જીત મોહ થયા. ઘણી વખત તીર્થંકર દેવ જ્યારે દીક્ષા માટે પ્રસ્થાન કરે, પ્રયાણ કરે, પ્રસ્થાન જ કેવું ઠીક છે, લોકાંતિક દેવો, 9 લોકાંતિક દેવો આવીને વિનંતી કરી ગયા હોય કે પ્રભુ તીર્થ પ્રવર્તાવો, તીર્થ પ્રવર્તાવાની હવે સમય થયો, એટલે કેટલી ધીમેકથી સિફતથી વિનંતી કરે છે, એક શિષ્ટાચાર છે અને પછી જ તીર્થંકર દેવ એ પ્રમાણે દીક્ષા માટે પ્રસ્થાન કરે છે. તે વખતે દીક્ષા માટે જતા હોઈએ છે ત્યારે વરઘોડા, સામૈયા, શોભાયાત્રા વગેરે તો હોય જ, અને તે વખતે બહેનો જે ગીત ગાતી હોય છે તે કયું? તો કે જીત નિશાન ચડાવ જોરે મોહને કરી ચકચુર હો લાલ. જીતનું નિશાન ચડાવવાનું છે, મોહને તમે ચકચૂર કર્યો છે, હવે ભાગવતી દીક્ષા અંગીકાર કરો છો, ભગવાન થવાનું છે, સંપૂર્ણ ભગવાન થવાનું છે, એટલે ભાગવતી દીક્ષા. એકલું દીક્ષા બોલાતું નથી, ભાગવતી પ્રવર્જ્યા અથવા તો ભાગવતી દીક્ષા એ અંગીકાર કરવા જઈ રહ્યા છો તો હવે મોહને તો ચકચૂર કરશો જ, એટલે કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તો કરશો જ, અને વિજયના ડંકા વગાડજો, ડીમ ડીમ નાદ સાથે કહેજો કે હું શુદ્ધાત્મા છું, હું તીર્થંકર છું, હું દેવાધિદેવ છું, અને દેવો સમવસ્ત્રણ આવીને રચશે, દેવ દુંદુભી વાગશે. તો એ વિજયના ડંકા, વિજયનો ધ્વજ ફરકાવવા માટે જાણે આપણે ગાતા હોઈએ, બહુ ઉલ્લાસથી ગાઈએ છીએ, આપ પણ ગાવ છો, આપણે જાણીએ છીએ કે આ પદ આપણે આત્મસિદ્ધિજીની પૂજાની રાગને ઢાળમાં ઘણી જ વખત લેતા હોય છે. તે જેવું તેવું નથી, પરમ ઉલ્લાસને ઉમંગ પ્રેરી જાય છે. તો ત્યાર પછી પ્રત્યક્ષ સદગુરુ યોગ અને એમાં દૃષ્ટિ વિમુખ. એક તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ જ દુર્લભ. પ્રત્યક્ષ સદગુરુ માત્ર બોલવું ગમે એવું નથી, સાક્ષાત કલ્પદ્રુમ કે સુરતરુ કે કલ્પવૃક્ષ સમા એવા સદગુરુ અને અનન્ય રત્ન દ્વીપમાંથી આવ્યા હોય અને લાભ લૂંટી લેવાના હોય, કોઈ વેચવા આવ્યું હોય અને ડાયમંડના બિઝનેસ હોય એટલે કે રત્નો વેચવા આવ્યા હોય અને આપણે ખરીદનારના રોલમાં હોઈએ તો આપણે લૂંટ લાવો લઈ લઈએ, જેટલી ખરીદ શક્તિ હોય તેટલી આપણા પરચેઝિંગ પાવર પ્રમાણે બને તેટલું બધું જ લૂંટી લઈએ, થાય તો આખો જ લૂંટી નાખીએ. એ રત્નત્રય દ્વીપનો વ્યાપારી, રત્નદ્વીપનો વ્યાપારી બીજું કોઈ નથી, પ્રત્યક્ષ સદગુરુ પરમ કૃપાળુ દેવ. અને તે લૂંટી લેવાને બદલે શું કર્યું કે કરીએ છીએ? પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દૃષ્ટિ વિમુખ.
એમની અમૃતવાણી સાંભળીને જે ભવનું બીજ છેદી નાખે તેવી વાણી છે, એની બદલે આપણે એનાથી વિમુખ વર્તીએ છીએ, એટલે કે અવળી રીતે ચાલીએ છીએ. દુષ્ટ આગ્રહ, દુરાગ્રહ, દુષ્ટ દોષરૂપી વિભાવ અને આ પરિણતિ જવી જોઈએ, છેદાઈ જવી જોઈએ એવી એમની અમૃતવાણી છે. છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. સંસારમાં જ્યારે જાડો ઉઠે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી, એવી મારા ભગવાનની વાણી. સતદેવની, દેવાધિદેવની વાણી અને રાજવાણીમાં કોઈ ફરક નથી. અને તે વખતે તે સાંભળીને તે સન્મુખ થવાના બદલે વિમુખ થાય, પરાંગમુખ થાય, અવળો ચાલે, અવળી દિશામાં જાય, ઉલટું વર્તે. એનું નામ બીજું કાંઈ નથી પણ મતાર્થીપણું. આ મતાર્થીપણું અનંતિવાર કર્યું હશે, પણ હવે મતાર્થ શબ્દ આપણને બોલવો ગમે એવું નથી. કે હવે શું છે? તો કે હવે પરમ કૃપાળુનો યોગ થયો, તો કે ત્યારે જ થયો કહેવાય કે જો આપણને આપણા શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ જાય. ત્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ થઈ એમ કહેવાય, પણ સદગુરુનો યોગ નથી. એ યોગના બળે જ આપણને પ્રાપ્તિ થઈ જાય, ત્યારે પ્રાપ્તિ અને યોગ બંને સાર્થક થાય છે. તો સદગુરુ નથી મળ્યા એમ તો નથી. અનંતી કાળમાં અનંતી વાર સદગુરુદેવ મળ્યા છે. એક વાત યાદ આવે, કવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અહીંયા અનુભવી એટલે આત્માનુભવીની વાત છે. તો એક કવિરાજ ભગવાનને સંબોધન કરે છે, ચેલેન્જ ફેંકે છે, હે ભગવાન, આપણા જેવા હશે, અમે આપને બોલાવીએ છીએ, અમે આપને દરરોજ બોલાવીએ છીએ. હવે તો હે પ્રભુની પ્રાર્થના દ્વારા પણ દિવસમાં 4 વાર બોલાવીએ છીએ. અને એ સિવાયના સમય ક્ષણ પ્રસંગે તો વારંવાર હે ભગવાન, એક પરમ કૃપાળુદેવ કહીએ છીએ, તો તમે આવતા નથી. અમે તો ઘણી જ વાર બોલાવીએ છીએ, આપ આવ્યા નથી અને આપ આવતા નથી. અમારા બોલાવવામાં કાંઈ કચાશ છે, કમી છે? અમે તો બોલાવીએ જ છીએ, પણ આપ જ એવા છો કે આવતા નથી. આપ ખરા છો. ભગવાન જવાબ આપે છે કે હું ઘણીવાર આવી ગયો છું. પૂર્વે અનંતી કાળમાં પણ ઘણીવાર મળ્યો છું, આમ પણ ઘણીવાર આવું છું. અને ઘણીવાર આવ્યો છું ત્યારે તું નહોતો એમ નથી, પરંતુ તારા ઝાંપે ઝાંપલી કે દરવાજે, નો એડમિશન વિધાઉટ પરમિશન, બાય અપોઇન્ટમેન્ટ ઓનલી. અથવા તો રજા સિવાય કોઈ આવું નહીં, પરવાનગી સિવાય પ્રવેશ મળશે નહીં, એટલે હું પાછો ગયો છું. એટલે કે ત્યાં હું બોર્ડ મારી દીધું, લગાવી દીધું, તો હું શું કરું? તે દરવાજો રાખ્યો, તે મને આમંત્રણે આપ્યું, હું આવ્યો પણ ખરો, પણ તે વચ્ચે આવું એક બોર્ડ કે પ્રતિબંધ લગાવી દીધો, એમ કહીએ તો ચાલે. કોઈક વખત આવ્યો છું ત્યારે બી એલર્ટ, સાવધાન, કૂતરાથી સાવધાન. તો કે તે એવી બધી દુષ્ટતા વિભાવ પરિણતિરૂપી રાખ્યા છે કે જેથી કરીને ત્યાં મારો પ્રવેશ થઈ શકતો જ નથી. અને તે મને સાવધાન થવાનું કીધું, હું તને સાવધાન કરવા આવ્યો હતો. એટલે કે હું તો આવ્યો છું, પણ ત્યાં આવું ને આવું કાંઈ ને કાંઈ કર્યું છે. આમ વિચારવા જેવું છે કે મેળ પડતો નથી, ભગવાન તો આવે જ છે. અનંતીવાર સદગુરુ મળ્યા છે. અને કોઈક વખત એવું બન્યું કે પ્રવેશ મળ્યો, થયો, પાસે બેસવાનું આવ્યું, તું મારી પાસે આવ્યો અથવા હું તારી પાસે આવ્યો, અને પાસે બેસાડીને પ્રેમથી કહ્યું કે આટલું કરવા જેવું છે અને આટલું છોડી દેવા જેવું છે, એટલે આટલું કરવા જેવું નથી અને આટલું ગ્રહણ કરવા જેવું છે. તો ત્યારે તે એમ કહી દીધું, એ મારાથી નહીં થાય. મારું માનેલું છે, મારો મત છે, મારો અભિપ્રાય છે, એ હું જે માનું છું તે સાચું છે, મારાથી આ બની શકશે નહીં. એટલે કે તમારું સાચું છે એમ પણ સ્વીકાર ન કર્યો, મારાથી નહીં બને એટલે કે નનૈયો જ કહી દીધો, નિષેધ કરી દીધો છે. એ મોટો વાંધો પડ્યો છે. હકીકતમાં કહેવા શીખવા જ બેઠા હતા, પરંતુ તે મારાથી નહીં થાય કરી દીધું છે. મારો આ જ મત છે, હું આમ માનું છું. તમે કોણ? તમે ક્યાંથી આવ્યા? તમે ક્યાંના? તમારો વેશ કયો? તમારે કેમ આવા કલરના વસ્ત્રો છે? સાધુ સાધ્વીજી છે માની લઈએ, પ્રત્યક્ષ સદગુરુ સાધુ ભગવંતના લેબાસમાં મળ્યા છે. તમારો વેશ કેમ આવો છે? તમારો દેશ કયો છે? તમે સ્થાનકવાસી કે દેરાવાસી, શ્વેતાંબર કે દિગંબર, અચલ ગચ્છી કે પાયચન ગચ્છી, તપા ગચ્છી છે કે કેમ? એમ ખરતર ગચ્છી છો કે કેમ? એમ તમે વેશમાં અને કોઈને કોઈ લિંગમાં અને કોઈને કોઈ નાના મોટામાં થી માંડીને બીજી બધી વિભાવ પરિણતિમાં ગયા. તમારા પાત્રા કેમ આવા છે? તમારા કપડાં કેમ મેલા છે અથવા કપડાં હોય કે નહીં? વગેરે વગેરે જે પ્રશ્નો કર્યા છે. અને ત્યારે સદગુરુ મળ્યા તો પણ દૃષ્ટિ વિમુખ થયા. તે તારો મત છોડ્યો નથી. આપણને જ કહે છે, બીજા કોઈને તો વાત નથી. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દૃષ્ટિ વિમુખ. દૃષ્ટિ પાડવી જોઈએ, પણ દૃષ્ટિ પડી નથી.
પ્રત્યક્ષ સદગુરુ યોગમાં બે વસ્તુ થાય. એક તો કે પ્રત્યક્ષ આંખની સામે છે એટલે દર્શન થાય છે, જેવું દર્શન કરે છે, જુએ છે, આંખ મિલાવટ થાય છે, મોઢા સામું જુએ છે તો નજર મળવી જોઈએ. સદગુરુના સત્પુરુષની પ્રત્યે દૃષ્ટિ જવી જોઈએ કે એમના ઉપયોગ પ્રત્યે નજર જવી જોઈએ, એ નથી કર્યું. અને બીજું તો કે તેમના હૃદયમાં પ્રવેશ પણ ત્યારે થવી જવું જોઈએ. દૃષ્ટિ વિમુખ, દૃષ્ટિ સન્મુખ હોય તો તે હૃદયમાં પ્રવેશ થયો જ હોય. દૃષ્ટિ જ શબ્દ વાપર્યો છે, દૃશ જોવું, અહીંયા બીજી કોઈ વાત નથી. એટલે કે નજરાઈ જવાની વાત નથી, પણ નજરમાં નજર એટલે કે ઉપયોગ સામે આપણે નજરાઈ જવા જોઈતા હતા, તે થઈ શક્યું નથી. એટલે દૃષ્ટિ પડી નહીં, દૃષ્ટિ આપણે મતાર્થીએ દીધી નહીં. અને બીજું તો કે તેમના હૃદયમાં પ્રવેશ કર્યો નહીં. સદગુરુને કહીએ કે તમે આવો, તમે મેરે મન બસિયા, મેરે દિલ બસિયા, મેરે દિલ બસિયા, પછી પદમાં આગળ ગાઈએ છીએ કે સદગુરુ તમે તો મારા મન મંદિરમાં વસી ગયા છો, પણ પછી વસી ગયા એમ બોલે છે પણ વસાવ્યા નથી. અને પોતે સદગુરુના હૃદયમાં એટલે હૃદયની જ્ઞાનધારામાં પ્રવેશ પામી જવાનો હતો, તે કરી શક્યો નહીં. એટલે કે દૃષ્ટિ સામે થયું નહીં, મળ્યા છતાં ન મળ્યા જેવો ઘાટ કર્યો, યોગ છતાં અયોગ જેવું કર્યું. એટલે કે સન્મુખ થયા નહીં, સામું જોયું નહીં. આપણી સાદી ભાષામાં મળ્યા પણ સામું જોયું નહીં. ઊંચું મોઢું માથું કરીને આપણા સામું પણ જોયું નહીં, એમ આપણે કહીએ છીએ. તેવું આપણે સદગુરુ પ્રત્યે જોયું નથી, એમ અર્થ બેસે છે. બહુ અગત્યની વાત છે. આ અધ્યાત્મશાસ્ત્રનું ગહન ગંભીર રહસ્ય છે. બીજી રીતે કહું કે ખુદા ભગવાન મહાવીર સ્વામી, મહાવીર સ્વામીના સમયમાં મહાવીર સ્વામી એક લુહારના કારખાનામાં કે લુહારની ચાલ કે જે કહેવાતું હોય ત્યાં જઈને ઊભા, અને ઊભા રહીને એમણે ધ્યાન જમાવી દીધું. એટલે કે ધ્યાન થઈ ગયું, સહજ સ્વાભાવિક ધ્યાન હતું, એટલે અડગપણે તે ધ્યાનમાં રહ્યા. હવે એ લુહાર 6 મહિનાથી એનું કામકાજ બંધ હતું, કેમ કે એ સખત માંદો હતો, એટલે આવી શકતો નહોતો, અને ત્યાં ને ત્યાં બધું પડ્યું હતું. અને મહાવીર સ્વામીએ તે ખુલ્લું જ હશે કે ખુલ્લી જગ્યામાં હશે, જે હોય તે, કે 100 મીલ હશે, ગમે તેમ, તો ત્યાં એમણે ઊભા રહીને તે ભૂમિ ઉપર ધ્યાન લગાવી દીધું. હવે 6 મહિને સાજો સ્વસ્થ થઈને ફરીથી સંભાળવા આવે છે, ત્યારે કહે છે અરે 6 મહિને ધંધો મૂકીને સંભાળવા જાઉં છું, ત્યાં મુહૂર્તમાં જ શ્રી ગણેશાઈ કોના થયા? તો કહે છે કે આ સંન્યાસી ઊભા છે, આ ત્યાગી ઊભા છે, વૈરાગી ઊભા છે, આ દિગંબર મુનિ મહાવીર સ્વામી ઊભા છે. ઓળખી શકતો નથી, અણગમો આવે છે. અને આનાથી ક્યાં મને શુકન થયું? આ મુહૂર્ત આનાથી થયું? આ આવીને ઊભા છે જ્યાં 3 લોકનો ધણી, 14 રાજલોકનો ધણી સ્વામી, શુદ્ધ ચેતનાનો સ્વામી ત્યાં પધાર્યા છે. ત્યાં પ્રત્યક્ષ સદગુરુ સહયોગી જીનકો હતો, અને તેમ છતાં એને એવો ભાવ થઈ જાય છે કે અહો આ ક્યાં અત્યારે અહીંયા આવ્યા છે, મારે ધંધો કરવો છે, મારે મારું કામ છે, હું ધન ધોવા આવ્યો છું, અને ત્યાં ધંધાની બદલે આ વ્યક્તિ અહીંયા ઊભેલી છે. એટલે કેવો અણગમો અને કેવો અભાવ કરી દીધો એમને જોઈને. એ વખતે એવી રીતે એ દશામાં જોઈને, ધ્યાનમાં જોઈને હાથમાં હથોડો લે છે અને ભાવ આવા કરી નાખે છે. મારતા નથી, પણ મનથી ભાવથી તો મારી જ દીધું છે, એમ કહીએ તો ખોટું નહીં. તો આવી જ ભૂલ કોઈને કોઈ રીતે જુદી જુદી રીતે થયા કરે છે. એટલું જ નહીં, દૃષ્ટિ વિમુખ થાય છે. અને આગળ જઈએ, અસદગુરુને દૃઢ કરે નિજમાનાર્થે મુખ્ય. શું કામ આવું કરે છે? તો કે સદગુરુનું ઓળખાણ નથી, એ રીતે પણ થાય છે. અને સદગુરુનું ઓળખાણ હોય તો જાણી બૂજીને ચાઈને ઈરાદાપૂર્વક કરે છે, ત્યાં માન નડે છે. જે કંઈ થાય છે તે માન માટે થાય છે. સાચું જાણે છે પણ માને નહીં, તે પણ મતાર્થી છે. અને ખોટું જાણે અને છતાં એને ખોટું માને નહીં, તે પણ મતાર્થી છે. એ અજ્ઞાતપણે થાય છે, અજાણપણે થાય છે, એ તો માનાર્થી મતાર્થી છે જ, પરંતુ જાણી બૂજીને ઈરાદાપૂર્વક પણ કરે છે, એ પણ આટલું જ અગત્યનું છે, એ પણ મતાર્થી જ છે. શું કામ? અસદગુરુને દૃઢ કરવા છે. મેં જેને માન્યા છે એ જ સાચા છે, એની જ સ્થાપના સાચી છે. એનું લીટી ઊંચી કરવા માટે, એનું ઊંચું રાખવા માટે પોતે જેને ગુરુ ગણ્યા છે તો અસદગુરુ, પરંતુ એનું માન જાળવવા ઉર્ફે પોતાનું માન જાળવવા, એટલે પોતાની લીટી મોટી કરવાની બદલે સામાની લીટી છેદ ઉડાડવા જાય છે, નાની કરે છે. એમ તો નથી. કોઈની લીટી નાની કરવામાં મજા નથી. એનાથી મોટી લીટી આપણે દોરીએ એટલે આપણું ગૌરવ કે આપણું ઉન્નતપણું કે આપણું માન કે આપણી આબાદી કે આત્માની આઝાદી એમ જ જળવાય છે. મોટી લીટીને નાની લીટી તો આપણી મોટી કરવી જોઈએ, આપણે દશા વધારવી જોઈએ, આપણે પ્રતીતિ કરવી જોઈએ. બીજો આમ છે, બીજો તેમ છે એમ નહીં, પરંતુ પોતે ક્યાં છે, પોતે આગળ જાય છે કે નહીં. અને એવું લાગતું હોય તો પોતાની લીટી લાંબી કરે, મોટી કરે. એ નિરઅભિમાનતા હોય, નિરઅહંકારતા હોય તો જ થઈ શકે છે, નહીં તો થઈ શકતું નથી.
વળી જેને ગુરુ માન્યા છે તે અસદગુરુને દૃઢ કરે છે. પોતાનું માન જે હશે એ પણ જતું રહેશે અને ગુરુ પાસે પણ પેલો લાગશે કે હવે તો એ બીજા પક્ષમાં ગયો કે જતો રહ્યો. એટલા માટે આ માન કશાય કેટલો ખરાબ છે, બુરો છે, એ જોવાનું છે કે પોતે એમને એમ એલફેલમાં જ રહે છે. જરાય પ્રત્યક્ષ સદગુરુ યોગ આવે, મળે, લાગે, પ્રતીત કરવા જાય, પ્રતીતિ આવતી હોય ત્યાં પણ એમ થાય કે ના ના મારે પેલું છોડાય નહીં, સંસાર વાલો છે, સંસારથી ઉખેડાય નહીં, ઉખડી જવાય નહીં. એવી જ રીતે અસદગુરુ પણ મેં તો ગુરુ માન્યા છે ને તો મારે ત્યાંથી જવાય નહીં. 459માં પત્રમાં કૃપાળુદેવે આ વાત બહુ જ સ્પષ્ટપણે દર્શાવી છે અને આપણે જ્યારે એનો વારો હતો ત્યારે લીધેલી છે, યથાશક્તિ લીધેલી છે. અને એ મતાર્થી છે છતાં છતી આંખે અંધ છે એમ કહેવામાં આપણને જરાય વાંધો નથી. જ્ઞાની પુરુષોએ તો કહી જ દીધું છે કે આંખ હોવા છતાં, જોઈ શકતો હોવા છતાં જાણી બૂજીને ઇન્ટેન્શનલી ઇરાદાપૂર્વક કરે છે એટલે છતી આંખે અંધ જ છે. એમાં એક સ્તવન બહુ સુંદર છે યશો વિજયજી મહારાજનું. એમાં સુંદર મૂક્યું છે કે જાતિ અંધનો રે દોષન આ કરો, જે નવી દેખે રે અર્થ. પછી છે મિથ્યા દૃષ્ટિ રે તેથી આ કરા, માને અર્થ અનર્થ. આ બંને મિથ્યા દૃષ્ટિ છે, બંને મતાર્થી છે. પણ એક તો શું છે એને અર્થની ખબર જ નથી કે આ સદગુરુ અને આ અસદગુરુ મેં પકડ્યા છે તે અસદગુરુ એવો ખ્યાલ નથી, એવો એક પક્ષ છે. પણ બીજો પક્ષ છે એ તો કેવો છે કે અર્થને અનર્થ માને છે અને અનર્થ અસદગુરુ એને અર્થ માને છે. એટલે કે ચાઈને ખબર પડતી હોવા છતાં મૂકી શકતો નથી, મૂકવું નથી. એ આ ખાસ ગાથામાં કેવું છે કે અસદગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. પોતાનું માન પોષવા અને અસદગુરુનું માન સંતોષવા આવું કર્યા કરે છે. એક વાર નહીં, બે વાર નહીં, 21 વાર નહીં, 100 વાર નહીં, અનંતી વાર કર્યું, અનંત કાળથી કર્યું. પછી આપણને કૃપાળુદેવને કરુણા આવે, આંખમાં આંસુ આવે અને ભાવથી કહે છે, ભાવ ભક્તિથી કહે છે, અનંતી દયાથી કહે છે કે હવે તો થોપ હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ અસદગુરુને માની પૂજીને ગ્રહણ કરીને જ તે તારું બગાડ્યું છે. હવે અવળીમાંથી સવડી આ. અને પ્રભુશ્રીજી કહે કે હથેળી અવળી છે તો સવડી કરી દેવાની છે. ઊંધો હાથ હોય એને હથેળી કહેવાતું નથી, એને ઊંધો હાથ કે અવળો હાથ કહેવાય છે. પછી સીધો કરી દે એટલે એને હથેળી કહેવાય છે. અને સીધો થાય, સવડો થાય, હથેળી થાય એટલે હથેળીમાં તો મોક્ષ બતાવ્યો છે, હથેળીમાં મોક્ષ છે. તો એ વસ્તુ કહેવા માટે આ ગાથા લખી હોય તેવું આપણને સમજાય. આનંદનજી મહારાજના શબ્દોમાં કહું, અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી, અથવા તો ઘેલોજી, સેવો ભવિયા વિમલજીને શરદુલ્લા સજ્જન સંગાજી. એટલે ભૂખ્યાને જેમ ઘેવર દેતા એ આપણને યાદ આવે છે. પણ અવસર પામી આળસ કરશે, એ થયું તે થયું. આપણે પણ કૃપાળુદેવને કહીએ કે જે હતું તેને થયું તે થયું, ગોન ઇઝ ગોન. હવે ગઈ તિથિ તો જ્યોતિષીએ વાંચતા નથી, પણ આપે કહ્યું કે અનંતકાળથી પરિભ્રમણ કર્યું એટલે માનીએ છીએ કે એમ જ છે. પણ હવે તો પ્રત્યક્ષ સદગુરુ યોગ, પરમ કૃપાળુદેવનો યોગ થયો છે તો સાર્થક જ કરીશું. આગળ જઈએ. ગાથા નંબર 27. પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહ આદિ છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં અને પોતે ખરેખર દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે છે. આ 26મી ગાથાનો કૃપાળુદેવે કરેલો અર્થ શબ્દશઃ વંચાયો. હવે 27મી ગાથા કે દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન, માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. અર્થાત દેવ, નારક આદિ ગતિના ભાંગા આદિના સ્વરૂપ કોઈ વિશેષ પરમાર્થ હેતુથી કયા છે તે હેતુને જાણ્યો નથી અને તે ભંગજાળને જે શ્રુત જ્ઞાન સમજે છે તથા પોતાના મતનો, પોતાના વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. સમજાઈ જાય તેવી જ ગાથા છે કે દેવાદિ ગતિ ભંગમાં, શાસ્ત્રોમાં તો કેટલું બધું આવે, 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવીઓની, 62 માર્ગણા વર્ગણા, દેવોના ભેદ, નારકના ભેદ, તિર્યંજના ભેદ, પર્યાપ્તા અપર્યાપ્તા સંખ્યા, સ્થિતિ, સ્વરૂપ, સંસ્થાન, પ્રમાણ
આમ તૂટા નથી, ભંગ ભાંગાથી તો પાર ના આવે તેવી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી એવી જીનેશ્વરની વાણી અને એવા શાસ્ત્રા પુરુષના વચન છે. તો આ બધું વર્ણન તો ઘણા બધા શાસ્ત્રોમાં આવે છે. ષટખંડાગમ ધવલાજી કહીએ તેમાં આવે, ગોમટસારમાં આવે, કર્મગ્રંથમાં આવે, લોકપ્રકાશમાં આવે, તત્વાર્થ સૂત્રમાં આવે. તો આ બધા જ 2000 વર્ષ પહેલાં લખાયેલા લગભગ શાસ્ત્રો છે. હજી બાકી રહેતું હોય તો શ્વેતાંબરામનાયથી પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્ર અને નંદી સૂત્રજી, અને વળી બાકી રહી ગયું તે પરમ શાસ્ત્ર, તે ભગવતીજી શાસ્ત્ર, ભગવતીજી સૂત્ર. તો આ બધા શાસ્ત્રમાં તો થોક બંધ, ઢગલા બંધ માહિતી છે, જેને આપણે સ્તોક કહીએ છીએ, પછી સ્તોક સંગ્રહ કહીએ છીએ. એવું કેટલાય જીવોને કેટલાય થોકડાના થોકડા, થોકબંધ માહિતીના ઢગલા કમ્પ્યુટરની જેમ જ મોઢે હશે, મુખપાઠ હશે, વર્ષો સુધી મુખપાઠ હશે, અને તેમ છતાં એને શ્રુત જ્ઞાન કહ્યું જતું નથી. તો તે શ્રુત જ્ઞાન નથી તો શું છે? દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, એમાં આપણે શ્રુત જ્ઞાન માની લીધું છે. તો એ શ્રુત જ્ઞાન નથી, એને દ્રવ્ય શ્રુત કહેવાય છે. પણ ભાવશ્રુત વસ્તુ જુદી છે, અને તે જ તો કરવાની બાકી રહી ગઈ છે. એટલા માટે એને શ્રુત જ્ઞાન કહેવાતું નથી. ફરીથી લઈએ કે પ્રવચનસાર કુનકુન ભગવાનનું, એની શરૂઆતની થોડી ગાથામાં જ છે કે શાસ્ત્ર કે શ્રુત એ પૂતગલાત્મક વચનોથી નિબદ્ધ છે. શાસ્ત્ર જળ કે ચેતન, શાસ્ત્રમાં ચૈતન્ય પુરુષની વાણી, ચૈતન્ય પુરુષના વરદ હસ્તે લખાયેલા વચનો. પરંતુ પુસ્તક કે શાસ્ત્ર કે ગ્રંથ કોઈ પૂછે કે જળ કે ચેતન, તો બે ઝીઝક બે ધડક કેવું જ પડે કે જળ છે. એ પૂતગલ પરમાણુનો ઢગલો છે. પ્રિન્ટિંગ પ્રેસમાં ગયેલું અથવા તો હાથે લખેલું, શાહી કલમ વગેરેથી લખાયેલા પરમાણુનો ઢગલો છે. ભલે એનાથી તરી જવાય છે, પરંતુ એ પૂતગલ અને પૂતગલાત્મક વચનો, ભાષા છે, પૂતગલ છે, એનાથી નિબદ્ધ છે, બંધાયેલું છે. તે શાસ્ત્ર કે ગ્રંથ પોતે જ્ઞાન નથી અને નથી જ. તે શાસ્ત્ર અને ગ્રંથ પોતે જ્ઞાન નથી. તે માં જ્ઞાન છે, તે નાથી જ્ઞાન થશે, પણ પોતે જ્ઞાન છે નથી. તો કે તેની જ્ઞપ્તિ એટલે કે જાણવાની ક્રિયા જે છે તે જ્ઞાન છે. એમાં પડ્યું હોય તો ત્યાં સુધી જ્ઞાન નથી. વચનામૃતજી જેને ઘેર હોય તેને ઘેર સમજણનો ભંડાર છે, પણ વચનામૃતજી ભંડારમાં જ ભંડારી દીધું હોય, અથવા તો સેફ ડિપોઝિટ બોક્સમાં મૂકી દીધું હોય, અથવા સુંદર મજાનું વેસ્ટર્ન વીંટાળ્યું હોય ને ડેકોરેટ કરીને મૂકી દીધું હોય, ક્યારેય જિંદગીમાં એક પણ વાર જોયું ન હોય. એટલે કે દર્શન કર્યા હોય બહારથી પૂઠાના, બાહ્ય દેખાવના, અંદરથી કાંઈ વાંચ્યું જ ન હોય, વિચાર્યું જ ન હોય, તો એ સમજણનો ભંડાર એને કામનો શું? એ ભંડારી દીધેલો ભંડાર છે. એ ધન એને કામ આવતું નથી. તિર્યંચ ગતિના સાપને બીજી ગતિમાં જાય એટલે કે વૃક્ષ રૂપે થાય, તો પણ પોતે કોઈ ભવમાં જે કાંઈ ધન ભેગું કર્યું હોય તો તે ધન સુધી એના મૂળિયા ફેલાવી દે છે. એટલી એનામાં તાકાત છે, એટલો એને કશાય ભરેલો છે. આ તિર્યંચ ગતિમાં રહેલું દેખીતું નમણું નિર્દોષ લાગે તે ઝાડ ગમે તેવું મોટું હોય, એના જેટલું મોટું એટલા મૂળિયા પણ વધારે દૃઢ હોય, જડ હોય. પણ એ પણ પોતે જ્યારે કમાણી કરી છે, પૂર્વભવનું ધન છે, અને ક્યાંક દાટવામાં આવ્યું છે, એક ખજાનો એને સંસ્કારમાં રહી જાય છે, ત્યાં સુધી મૂળિયા લંબાવે છે. જેવું તેવું નથી. અને એ ધનના ઢગલા ઉપર તો એકદમ મૂળિયાના ઢગલા કરી નાખે છે. જેણે જોયું હશે, કોઈ વાર ખોદ્યું હશે તો ખબર પડે કે એકદમ જ એટલું એના ધનના ડબ્બા ઉપર કયો કે ઢગલા ઉપર કયો કે ચરુ ઉપર એને એટલો બધો ઢાંકી દીધો હોય કે વાત જવા દો. એને એ પૈસાનું કામ શું છે? વૃક્ષના ભવમાં વૃક્ષના જીવને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ક્યાં બિઝનેસ કરવાનો છે, ક્યાં કાંઈ પ્રસંગ કાઢવાના છે કે વાપરવાનું છે, પણ કાંઈ કરવાનું નથી. પણ આ જુઓ, વૃક્ષ તિર્યંચની માયા, આગલા ભવનું છે સંસ્કાર, તે છે. લોભી હોય અને આવી રીતે ધન દાટ્યું હોય તો તેને તે સંસ્કાર પણ આડા આવે છે. તો આપણે વાત કરતા હતા, સમજવાનું કે શાસ્ત્ર પોતે જ્ઞાન નથી, પણ તેની જ્ઞપ્તિ, જાણપણું તે જ્ઞાન છે. અને તેનું નામ દ્રવ્યશ્રુત છે. તે જ દ્રવ્યશ્રુત એટલે કે સ્થૂળ દૃષ્ટિએ શાસ્ત્ર કે જ્ઞાન છે તે ભાવશ્રુતનું કારણ છે, ભાવશ્રુતનું નિમિત્ત છે, પરમ ઉપકારી નિમિત્ત છે. એટલે એનો ઉપકાર તો છે જ, અને તેને જ્ઞાન કયું છે, પરંતુ તેનાથી ભાવશ્રુતમાં પરિણમે તો તેને જ્ઞાન કયું છે. અને તેનું જ્ઞપ્તિ એટલે કે તેનું જાણપણું થાય તો જ્ઞાન કયું છે. એટલે કે વાસ્તવિક જ્ઞાન તો ભાવશ્રુતને જ કહેવાય છે, કે જે દ્રવ્યશ્રુતના કે શાસ્ત્રના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. એટલે કાં તો ભાવશ્રુત કહો, કાં તો આત્મજ્ઞાન કહો, કાં તો શાસ્ત્ર જ્ઞાન કહો, કાં તો સમ્યક દર્શન કહો. એટલે કે શાસ્ત્રથી થતું આત્માનું જ્ઞાન.
એ સિવાયનું માત્ર શાસ્ત્ર જ્ઞાન કહ્યું કે માત્ર માહિતીનો ભંડાર છે. પરિણત પામેલું જ્ઞાન હોય તો જ તેને જ્ઞાન કહેવાય. 207 નંબરના પત્રમાં કૃપાળદેવ પ્રકાશે છે કે જ્ઞાન તેનું નામ કે જે જ્ઞાન થઈને પરિણમે, ધર્મ તેનું નામ કે જે ધર્મ થઈને પરિણમે. બહુ જ સીધી સાદી સચોટ વ્યાખ્યા વાત મૂકી દીધી છે કે ટાઈમે કામ ન લાગે, ન સા વિદ્યા ન તદ્ધનમ. બીજાના ઘરે કે બીજાના ભંડારમાં કે બીજાની બેંકમાં રહેલું ધન આપણને શું કામનું? બીજાના હાથમાં પૈસા હોય, આપણી સાથે હોય, છતાં બીજાના ખિસ્સામાં હોય અને આપણે વાપરવા હોય તો આપણને શું કામનું છે? એવી જ રીતે પરીક્ષા આપવા જતા હોય, અગર તો કાંઈ વાત થતી હોય તો આપણે કહીએ મને ખબર નથી, બાજુવાળાને ખબર છે, સામેવાળાને ખબર છે. પણ સામેવાળાને બાજુવાળાનું કામ નથી, આપણે લખવાનું છે, આપણે જવાબ આપવાનો છે. એટલે કે પોતાની પાસે રહેલી વિદ્યા કે જ્ઞાન અથવા ધર્મ અથવા ધન તે જ કામનું છે, બીજું તો બીજે છે. એટલે કે પોતે પરિણમે, જ્ઞાન થઈને પરિણમે, ધર્મ થઈને પરિણમે, તો જ તેને જ્ઞાન કહ્યું છે, ભાવશ્રુત કહ્યું, સમ્યક દર્શન કહ્યું, આત્મજ્ઞાન કહ્યું. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા તો પરોક્ષ છે. એટલે વળી પાછું આજ્ઞાના પાલનની વાત તો આવે જ છે. કોઈ પણ શાસ્ત્રમાં કે કોઈ પણ દર્શનના જે કોઈ શાસ્ત્ર હશે, પવિત્ર ગ્રંથ છે, તેમાં પવિત્રતાના, સદાચારના એ બધા પાયાના સિદ્ધાંતો લગભગ સમાન છે, એમાં ના નથી. એ આપણને પૂર્વ તૈયારી કરાવે છે કે જીવને, આત્માને આગળ જવું છે, કલ્યાણ કરવું છે, તો શાસ્ત્રોમાં વાત આવી છે કે નીતિ પાળવી પડશે, અથવા તો નીતિમત્તાથી આર્થિક જે કંઈ દ્રવ્ય ઉપાર્જન કરવાનું છે તે કરવાનું છે. મોહનો ક્ષય કરશો તો જ સમ્યક દર્શન થશે. એમ સદાચાર, સત, શીલ, બધા સંસ્કાર, પ્રામાણિકતા વગેરે તો મૂકેલા જ છે. એટલે ત્યાંથી આપણી થોડીક યોગ્યતા કેળવાય છે, પાત્રતા પ્રગટે છે. એટલે કે ઉપાદાન આપણું થોડુંક તૈયાર થયું, યાને કે કેળવાયું. એટલે કે શાસ્ત્ર કેળવણી રૂપે તો છે જ, અને પછી શ્રી સદગુરુનો યોગ થાય છે. ફરીથી કહું છું, પ્રાપ્તિ નહીં, પ્રત્યક્ષ સદગુરુ યોગ જ. એનાથી સ્વચ્છંદ રોકાય વગેરે, અને એમાં દૃષ્ટિ વિમુખ રહે તો કાંઈ ન થાય. તો કે તો સદગુરુ યોગ બરાબર જામે અને બે હાથી તાલી પડે, બાત બન જાય, વાત બન જાય. ખેતર ખેડી રાખ્યું હોય, વાડ તૈયાર કરી દીધી હોય, પછી અચાનક ગમે ત્યારે એના ટાઈમે વરસાદ આવી જાય તો કંઈ વસ્તુ ઉગતા વાર લાગતી નથી, અનાજ ઉગે જ છે. અથવા કોઈ પણ વસ્તુ વાવી હોય તે ઉગે છે. પરંતુ અત્યારે ઘાટ કેવો છે તો કે આકાશમાં વાદળા ચડે, વરસાદ આવે, પછી હું વરસાદ વરસતો હોય ત્યારે ખેતર ખેડું, પછી વાડ બનાવું, અને પછી બિયારણ લેવા જાઉં, અને પછી વાવણી કરીશું. એટલે કે એન્જિન પેલું કે ડબ્બા પહેલાં, એના જેવી વાત થઈ. એમાં તો હજી બેસે કે એક બાજુ એન્જિન રાખ્યું અને બીજી બાજુ ડબ્બાને, પછી એન્જિન પહોંચીને ડબ્બાને જોડી દે. પણ અહીંયા તો સદગુરુ એક બાજુ અને શિષ્ય એક બાજુ છે. એટલે કે પછી કરે છે, પચ્છમ બુદ્ધિ છે. પહેલાં એ શું કર્યું તો કે બધી તૈયારી કરી અને પછી સદગુરુનો યોગ, વરસાદ આવ્યો અને બધું જ સારું થઈ ગયું, એનું કલ્યાણ થઈ ગયું. જેમ અનાજ ઉગી ગયું એમ પોતાનું પણ જે અન્ન થવાનું હતું તે સરસ અન્ન થઈ ગયું. એટલે કે પાકી દીધું, એનું સીજી ગયું, એની વસ્તુ પાકી ગઈ, એની વાત પૂરી થઈ ગઈ, એની વાત બન ગઈ. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. તો એને પ્રાપ્તિ થઈ ગઈ. પણ પેલો શું કરે છે કે પહેલાં બધી રાહ જુએ છે, ક્યારે હજી તો બહુ ગરમી છે, આકાશમાં વાદળાય નથી, વાદળાય આવી જાય, વરસાદે આવી જાય, અને પછી ખેતર ખેડવા માંડે. પાણી પડતું હોય ઉપરથી ને શું ખેતર ખેડીએ થાય, એ તો અનુભવ છે, તેને ખબર છે, આપણે તો બોલવું છે માત્ર. અને પછી પાછું બિયારણ લેવા જાય. તો એ ક્યારે પાર આવે? એવું જ કાંઈક અનંતકાળથી કર્યું. એટલે પહેલાં પછીમાં આપણે રહી ગયા અને મતાર્થ જ પોષ્યો છે. આ મતાર્થીના લક્ષણ ચાલે છે, એટલે વિચારવા જેવું છે. બાકી શાસ્ત્રનો તો અથાગ ઉપકાર છે, શાસ્ત્રની ઉપેક્ષા કોઈ કરી શકે જ નહીં. શાસ્ત્ર કહેતા શિક્ષણ અને રક્ષણ, શાસ્ત્ર ધાતુ, અને એના પરથી હિત અને રક્ષણ બંને શબ્દ થાય છે. એટલે કે જીવોનું શિક્ષણ આપે છે, જીવોનું રક્ષણ કરે છે અને જીવોનું હિત કરે છે, તેનું નામ શાસ્ત્ર છે. વચનામૃત વિતરાગના, પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના, કાયર અને પ્રતિકૂળ. એ ભવરોગની દવા જ છે, પણ કાયર છે, ભારે કર્મી છે, એને તો પ્રતિકૂળ જ લાગે છે. હળવું કર્મી છે, પૂર્વનો આરાધક છે, સંસ્કારી છે, એ દ્રવ્યશ્રુતથી ભાવશ્રુત પરિણમાવી દે છે અને મોક્ષે ચાલ્યો જાય છે. ઉપનિષદની વાત યાદ આવી, ગુરુ શિષ્યના સંબંધો. આપણે પણ અનંતકાળમાં ઋષિમુનિ પાસે ભણ્યા જશું ને? નહીં ભણ્યા હોય? ચોક્કસ ભણ્યા હોય, યાદ ના આવતું હોય તો એવા ઋષિમુનિના આશ્રમમાં એક વખત
જ્યારે પણ વિદાય આવે છે ત્યારે ઋષિની આંખમાં કે ઋષિ પત્નીની આંખમાં, એટલે ગુરુ અને ગુરુ પત્ની જ ગણો તો એટલા જ આંસુ હોય છે. એ પણ એવી વેદના સાથે જ, એવા હૃદય સાથે જ, સંવેદના સભર હૃદયે જ વિદાય આપે છે. કોઈ પણ શિષ્ય કે શિષ્યને વિદાય આપે છે ત્યારે એક છેલ્લું વાક્ય કહે છે. ઘણી શિખામણ હોય છે, પણ એક સોનેરી સૂત્ર હોય છે કે સ્વાધ્યાયાત માં પ્રમદઃ, સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ કરીશ નહીં. જમવાનું ન મળે તો ન જમજે, ઊંઘવાનું ન મળે તો ન ઊંઘજે, પથ્થરને ઓશિકું કરવું પડે તો કરજે, પણ ઓશિકાની ટેવ જ ન પાડતો, ગાદલાની ટેવ જ ના પાડતો. આમ ઘણું બધું શીખવાડે છે, સમજાવે છે. અને જે સંસ્કાર આપ્યા છે એ ઉજાડજે, અને માતા પિતાનો મુરબ્બીનો એટલો જ વિનય કરજે. અને ફરીથી હવે ગૃહાશ્રમમાં સફળતા જ ઈચ્છીએ છીએ અને સફળ જ રહેજે. હવે આમાં પાછી પાની કરવાની નથી, નિષ્ફળતાને નહીં ભજતો. એમ ઘણી શિખામણ, પણ છેલ્લી શિખામણ સોનેરી શીખ, એકમાત્ર શીખ તો કે સ્વાધ્યાય કરવાનો જ છે. ભણી લીધું એટલે પૂરું થઈ ગયું નથી. જીવન એવો એક અધ્યાય છે કે એમાં સ્વ પ્રત્યે લક્ષ તો દેવો જ પડશે, આત્મા પ્રત્યે લક્ષ દેવો પડશે. ત્યાં સ્વ કહેતા સેલ્ફ સેન્ટર્ડ નહીં, એકમાત્ર સ્વાર્થી નહીં, પરંતુ ખરા અર્થમાં સ્વ પ્રત્યે, આત્મા પ્રત્યે લક્ષ રાખજે. અને તારું અધ્યયન તું ચૂકતો નહીં, એટલે કે એમાં પ્રમાદ કરતો નહીં. પ્રમાદનો અર્થ જે છે કે સ્વરૂપનું વિસ્મરણ ન કરવું, એટલે કે તું તને ભૂલતો નહીં, તારી જાતને, તારા આત્માને ભૂલતો નહીં. એ એમાં ચોખ્ખું ચણક કહી દીધું. દેખીતી રીતે શાસ્ત્ર ભણતો હોય કે નહીં, ભણ્યો પણ હવે ગણવાનું શરૂ થાય છે. તું ગણજે અને ભણવામાં અને ગણવામાં કચાશ રાખતો નહીં, આળસ સેવતો નહીં. બહુ સુંદર શિખામણ છે. એવી શિખામણ આપણને પણ મળેલી જ છે, પરંતુ ઉગતી નથી કે ઉગવા દેતા નથી. શાસ્ત્રોના મહિમાની વાત કરતા હતા યશો વિજયજી મહારાજ જ્ઞાનસારમાં ફરમાવે કે અજ્ઞાન ઝેર ઉતારે, ટાળે સ્વચ્છંદના જ્વર. સ્વચ્છંદરૂપી જ્વર કે તાવ છે એને પણ ઉતારી દે છે, અજ્ઞાનનું ઝેર પણ ઉતારી દે છે. અને બાકી હતું તો ધર્મ લાગે, ધર્મ બાગે, સુધા સિંચે, એટલે કે આ પાણી પાય છે. સ્વાધ્યાય કયું અથવા તો શાસ્ત્ર કયા, એ પાણી છે. ગમે તેટલું સુંદર જમીએ, પાણી વિના કાંઈ નહીં. ગમે તેવી અપવિત્ર વસ્તુને પવિત્ર કરવી હોય તો શુદ્ધિ ઘણી રીતે થતી હશે. માટીથી પણ ધોવાય હાથ અને બીજી રીતે પણ ધોવાય, પણ પાણી જેટલું કામ કરે તેટલું બીજું કોઈ વસ્તુ કરી શકે નહીં. પાણી તે પાણી. પાણીને વાણી જગમાં અમૂલ કે મફત લાગે છે, હવે તો નથી જોકે, પરંતુ જો એમાં જ ચૂક આવી તો દુનિયા થશે ડૂલ, આપણું આત્માનું હિત ડૂલ થઈ જશે, ડૂબી જઈશું. એટલે વાણી પાણીનો ઉપયોગ તો ખાસ રાખવાનો છે. એ જ પાણીની વાત અહીંયા આવી કે આ સ્વાધ્યાય વગેરે છે, શ્રુત જ્ઞાન છે, શાસ્ત્ર છે, એ એકમાત્ર અમૃત છે. એટલે ધર્મ બાગે સુધા સિંચે, મહર્ષિ શાસ્ત્ર તેને કહે. એ યશો વિજયજી મહારાજ જ્ઞાનસરમાં આવું પ્રકાશી ગયા છે. એક વખતની વાત, હરિભદ્ર સુરીજી ઘણા વર્ષો પહેલાં થઈ ગયા. એ હરિભદ્ર સુરીજી જન્મ તો બ્રાહ્મણ કુળમાં છે, પરંતુ દીક્ષા લીધી છે. અને યાકીની મહત્તરા સાધ્વીજી એમના ગુરુની છે, અને ઉપચારથી ગુરુજી પાસેથી દીક્ષા લીધી છે, પણ ખરેખર તો તે જ તેમના ગુરુ છે, એટલે કે ગુરુની છે. અને તે ઘણા બધા ગ્રંથો રચે છે. એમાં હજુ ગ્રંથો રચ્યા નથી, શરૂઆત છે. એમાં એક દિવસ અત્યંત ગમગીન અને બેચેન, હતાશ અને નિરાશ, કદી બને નહીં. એમાં ધુરંધર આચાર્ય છે અને ધુરંધર મુનિ છે અને શાસ્તા પુરુષ છે, એ આવા હોઈ શકે જ નહીં. મોક્ષ માર્ગની સાધનામાં કોઈ પણ સાધક ગમગીન, બેચેન, હતાશ, નિરાશ હોઈ શકે જ નહીં. એક જમાનામાં હશે, બાધક હશે ત્યારે હશે. સાધક થયો એટલે એને તરત જ આ બધું ઉડી જ જાય. એને આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મકલ્યાણની જિજ્ઞાસા થઈ છે, ત્યાં જ એનું અર્ધ કલ્યાણ થઈ ગયું છે. અને એને જો સદગુરુનો યોગ મળી ગયો તો પછી એનું કલ્યાણ છે. પછી એનામાં આ અવગુણ હોય નહીં. પણ એક વખત એમના મુખ ઉપર એ છાયા જોઈ, ને આપણા જેવા કોઈ હશે તો એક ભાઈએ કહ્યું, લલ્લુગ નામના ભાઈ શ્રાવકજી, એ કે કેમ મહારાજ સાહેબ આજે આવું છે, કેમ મુનિ સાહેબ મુનિવર આજે આવું છે? મારી તો કાંઈ ઓળખવામાં કચાશ કે ભૂલ નથી, અથવા આજે મને કાંઈ મારી દૃષ્ટિમાં દોષ નથી, કોઈ ફરક પડી ગયો છે. તે વખતે કહે છે હરિભદ્ર સુરીજી કહે છે કે દિવસે તો સૂર્યપ્રકાશ ઘણો હોય છે અને હું સુંદર રીતે શાસ્ત્ર સર્જન બધું કરી શકું છું, પરંતુ રાતની 12 કલાકનું શું? દિવસની 24 કલાક, પણ રાતના સમયનો ઉપયોગનો જવાબ તો દેવાનો જ છે ને. એ સમય ક્યાં જાય છે? અડધું આયુષ્ય આમને આમ જતું રહે. તો રાત્રે હું શાસ્ત્ર સર્જન એટલે કે વાંચન લેખનની પ્રવૃત્તિ કરી શકતો નથી. અને તે જમાનામાં હમણાં સુધી પણ ઇલેક્ટ્રિસિટીના ધાંધિયા હતા, તો પછી તે જમાનામાં તો ઇલેક્ટ્રિસિટી હશે કે કેમ એ જ પ્રશ્ન છે. અને હોય તો પણ નહીં જેવી કહેવાય એમ કહીએ તો ખોટું નહીં. એ જમાનાની વાત છે. એટલે રાતનું શું? તો પછી લલ્લુગ નામના શાવકને
ઘણો બધો ઉત્કૃષ્ટ ભાવ આવ્યો અને ઉપાશ્રયમાં અત્યંત કિંમતી હરીફરીને શોધીને જાંચ તપાસ કરીને એવા મૂલ્યવાન રત્નો લગાવ્યા કે આખો જ ઉપાશ્રયનો તે રૂમ જળાહળા થઈ જાય, એમાં રાત્રે તો ખાસ થાય. આપણને એમ થાય કે એવી ફ્લોરસન્ટ લાઇટ હશે કે ટોર્ચ ટ્યુબલાઇટ, પણ એ બધું હવે આવ્યું. અને એના કરતાં પણ આ જે બધા રત્નો છે કે સ્ટોન કયો કે પ્રેશિયસ સ્ટોન્સ કયો કે જે કયો તે પણ પ્રકાશવાળા, જેમ ચંદ્રમણી આવે છે, સૂર્યમણી આવે છે, તેવું. તો કે ચંદ્રમણી છે તે ચંદ્રના પ્રકાશમાં ઓગળતો જ જાય છે, સૂર્યમણી સૂર્યના પ્રકાશમાં ઓગળી જાય છે. એટલે કે એવા બધા કોઈક રત્નો હશે તે મૂક્યા અને હરિભદ્ર સુરીજી પછી શાંતિથી આનંદથી શાસ્ત્ર સર્જન કરી શક્યા. દિવસનું કામ લે છે, રાત્રે પણ કામ લે છે. 1444 ગ્રંથના પ્રણેતા ત્યાં હરિભદ્ર સુરીજી. આપણા પરમ કૃપાળુ દેવે પણ કોઈ જ સાધન નથી, ટાંચા સાધન છે. અનંતી વારમાં અનંત પરિભ્રમણ કર્યું, પણ આવી રીતે આવા જ્ઞાની પુરુષ આવી દશામાં રહીને ગૃહસ્થાશ્રમમાં મોક્ષ દશા યોગ દશા સાધે છે. એટલું જ નહીં, ટાંચા સાધનમાં શ્રી નડિયાદ તીર્થમાં આવીને બહારથી ફરીને સંધ્યાકાળે આવીને અને શ્રી અંબાલાલભાઈ સાનિધ્યમાં છે, સેવામાં છે, અને એમ કહે છે કે ફાનસ લાવો, અને ફાનસ લાવ્યા. અને અંબાલાલભાઈ પણ દેવીની જેમ ધરીને ધારી રહ્યા. તે સતત 1.5 કલાક, અને ત્યારે કૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ કર્યું છે. અનંતી કૃપા છે. બાકી સાવ ટાંચા સાધન છે, કોઈ જાતના સાધન નથી એમ કહીએ તો ચાલે. એક બંગલો હતો એટલે ત્યાં ઉતર્યા અને ત્યાં ફરીને બંગલામાં પધાર્યા. અને તે વખતે સાયંકાલે સંધ્યાકાળ જીવનની નિભૃત ક્ષણ કહેવાય. એટલે કે પવિત્રમાં પવિત્ર ક્ષણ સંધ્યાકાળમાં હોય. દરેકના જીવનમાં આ 24 કલાકમાં સંધ્યાકાળનો જેટલો સમય કહેવાતો હોય તેટલો, વધુમાં વધુ 2 ઘડી, બાકી જે કાંઈ ફ્યુ મિનિટ્સ ફ્યુ સેકન્ડ્સ એ પવિત્ર ક્ષણ આવતી જ હોય છે. અને એ ક્ષણ લાદી હોય જાણે કે 2 ઘડી સુધી પરમ કૃપાળુ દેવે કે એથી અધિક 4 ઘડી સુધી અને આત્મસિદ્ધિજીનું શાસ્ત્રનું સર્જન કરી નાખ્યું. બહુ જ સહજ સ્વાભાવિક દશામાં સહજ સ્વાભાવિક રીતે કરી દીધું. એક લખવાની લેખીની કલમ જોઈએ, થોડીક શાઈ જોઈએ, ખડીઓ જોઈએ, તે સ્પેશિયલ બનાવેલી નહીં, અને પછી કાંઈક ટેકો જોઈએ, અને ત્યાં તેમણે શાસ્ત્રનું સર્જન કર્યું. તો આવી અનંતી કૃપા અને અનંતી કરુણા કરી. તો મૂળ વાત એમ છે કે દેવાદિગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. તો ચાલો શ્રુત જ્ઞાન કોને કહેવાય એ વિચાર્યું, પણ હવે તો કે હવે પોતાના મતનો અને પોતાના વેશનો આગ્રહ રાખે છે એટલે મતાર્થી કયા છે. શાસ્ત્રો વાંચે તો કાંઈ વાંધો નથી, શાસ્ત્રો અભ્યાસે તો મતાર્થી નથી, શાસ્ત્રનો તો ઉપકાર છે, પરંતુ પછી પોતે આવી રીતે માને છે, પોતાના મતનો આગ્રહ છે અને પોતાના વેશનો આગ્રહ છે. અમે જે માનીએ છીએ તે સાચું શ્વેતાંબર આમનાયમાં આમ કહ્યું છે, દિગંબર આમનાયમાં આમ કહ્યું છે, અથવા તો સ્થાનકવાસી આમ કહે છે, અથવા તો કબીર સાહેબ આમ કહે છે, અથવા તો શિવપંથી આમ કહે છે, અગર તો વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગમાં આમ કહ્યું છે. પછી બધું જ વિચાર કરે છે. વિચાર કરવાની કંઈ શક્તિ તો છે નહીં, ગુંજાઈશ તો છે નહીં, ને છતાં વિચાર કરીને સવડી આવવાની બદલે સૌ પોતપોતાની ગાય છે અને પોતપોતાનો મત મૂકતા નથી, અને તે મુક્તિમાં આડું આવે છે. તે મતાર્થ છે, બીજું કાંઈ નથી. સમયસારજીની 317મી ગાથા, એનો સારાંશ કહીએ છીએ કે અભવ્ય જેવા અભવ્ય પણ શાસ્ત્રનું અધ્યયન તો સમ્યક પ્રકારે કરે છે, પરંતુ પોતાની પ્રકૃતિ મૂકતા નથી. પોતાનો સ્વભાવ, પોતાનું જે પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે સમજી ગયા આપ કે એ બંધારણ છે એ મૂકતા નથી. ગળ્યું દૂધ પીવે તેમ છતાં પન્નગ એટલે કે નાગ કે સાપ પોતાનું વિષ કે ઝેર મૂકતા નથી. તેવી જ રીતે આ બધા અધ્યયન કરે છે, શાસ્ત્ર અભ્યાસ કરે છે, પણ પોતાનું ઝેર મૂકતા નથી. એમ કરીને સમયસારજીમાં ઘણું બધું કહી દીધું છે. અને હરિભદ્ર સુરીજીએ પણ એવું જ કંઈક સંબોધ 70માં કહ્યું કે આવા હીન આચારી અને વેશ વિડંબકોથી તીર્થ મલિન થાય છે. તીર્થ કહેતા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, અને જે ભણે છે તે શાસ્ત્ર, એ પણ તીર્થ કહ્યું છે કે જેના વડે તરાય છે. તો કે કોણ મલિન કરે છે, મેલું કોણ કરે છે? તો કે હીન આચારી. આપણે સદાચારી શબ્દ સાંભળ્યો, દુરાચારી સાંભળ્યો, અનાચારી સાંભળ્યો, અહીંયા હીન આચારી કહે છે. એટલે કે આચારમાં ઓછા પડે છે, મોડા પડે છે, અથવા તો નીચ અધમ કે નિકૃષ્ટ આચાર છે. વેશ વિડંબકોથી તીર્થ મલિન કરાયું છે. એટલે વેશની વિટંબણા કરે છે, વિડંબના કરે છે. એટલે મતનો વાત હતી, નિજ મત વેશ
નો આગ્રહ મુક્તિ નિદાન. એટલે એક બાજુ મત છે અને એક બાજુ વેશ છે. તો કે આ વેશ છે માટે આમ, આ લિંગધારી છે માટે આમ, એમાં પણ ઘણા બધા ભેદભાંગા છે, ગચમતની કલ્પના છે, આપણે જતા નથી. તો કે કેટલાક બાલજીવો એમ કહે છે કે વેશ તો મહાવીર સ્વામીનો છે ને, નિર્ગ્રંથનો વેશ તો છે ને, કોઈ પણ સાધુ સાધ્વી તો છે ને છકાઈ જીવના પાલનહાર છે, સંયમના ધરણહાર છે. અને વેશ કોનો છે? તો કે જૈનનો, વિતરાગનો, મહાવીરનો, નિર્ગ્રંથનો. એટલા માટે અમે નમસ્કાર કરીએ છીએ. તો ત્યાં હરિભદ્ર સુરીજી એકદમ સિંહની જેમ ગર્જના કરતા કહે છે કે તેમ કરવું યોગ્ય નથી. આ શિરશૂળ, આ માથાનો દુખાવો કે માથાની વેદના અમે કોને કહીએ, કોને કહીએ? આ હીન આચારી અને વેશ વિડંબકોથી તીર્થ મલિન થયું છે. અને વળી બાળ જીવો એટલે કે અજ્ઞાની જીવો એમ કહે છે કે અમે તો વેશને નમસ્કાર કરીએ છીએ. તો પણ તે આગ્રહ જ છે, મતાગ્રહ છે. માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. બહુ જ સુંદર રીતે એમણે સ્પષ્ટતા કરેલી છે. એટલે આપણને ક્યાં ક્યાં નડે છે, શું શું નડે છે તે બધો ખ્યાલ આવે છે. આગળ જઈએ, ગાથા નંબર 28. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. અહીંયા વૃત્તિ શબ્દ ઉપર આવ્યું કે વૃત્તિ શબ્દ જ મજાનો છે, પણ સમજવો પડે. વૃત્તિ વિનાના તો ક્યારેય નથી. તો કે વૃત્તિના 25-35 અર્થ થતા હશે, પણ અત્યારે એક જ અર્થ લઈએ છીએ કે વૃત્તિ વૃત્ત ધાતુ છે, ક્રિયાપદ છે. વર્તવું, વર્તના. જે કંઈ વર્તીએ છીએ, જે કંઈ વર્તન છે અને જે કંઈ વર્તના કરીએ છીએ તેનું નામ વૃત્તિ. તો કે ખરેખર વૃત્તિ તો શું છે? તો કે સ્વરૂપમાં અને સ્વભાવમાં રહેવું, તે જ વૃત્તિનું સ્વરૂપ છે. લયું સ્વરૂપ અને વૃત્તિનું, એટલે કે વૃત્તિનું સ્વરૂપ જ સમજ્યા નથી તો શું છે? તો કે એ સ્વરૂપ આ છે કે આત્માનો મૂળભૂત સ્વભાવ તો જ્ઞાન જ છે. એટલે કે દર્શન અને જ્ઞાન સ્વભાવમાં વર્તવું જોઈએ, રહેવું જોઈએ. અને તે જ વૃત્તિનું સ્વરૂપ છે. ફરીથી સ્વરૂપમાં રહેવું કે સ્વભાવમાં રહેવું, એટલે કે તે જ જ્ઞાન દર્શન સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. તેમાં જ વર્તવું જોઈએ, તેમાં રહેવું જોઈએ. આપણે ઘણીવાર કહીએ છીએ કે દ્રષ્ટા જ્ઞાતા ભાવે, સાક્ષી ભાવે રહેવું અને વર્તવું, અને તે જ આત્મામાં વર્તવારૂપ વૃત્તિ છે. એ પણ એટલી જ સાચી વાત છે કે દ્રષ્ટા ભાવ ક્યારે આવે, સાક્ષી ભાવ ક્યારે આવે? તો કે આત્માના જ્ઞાન દર્શન ભાવ છે, સ્વભાવ છે, તેમાં વર્તે તો જ આવે, બાકી આવી શકતો નથી. એટલે તેનું નામ વૃત્તિ કહી. એટલે વૃત્તિનું સ્વરૂપ, સાચી વૃત્તિનું, ખરી વૃત્તિનું, પરમાર્થ વૃત્તિનું સ્વરૂપ સમજ્યા નથી. એટલે કે વૃત્તિનું જ સ્વરૂપ સમજ્યા નથી. આ બધું જે છે કંઈ તે પરમાર્થી વૃત્તિ છે. તો મુખ્ય વાત એ આવી ગઈ કે તેમાં વર્તે તે જ વૃત્તિ. ત્યાં તો દીર્ઘ થઈ જાય છે. પહેલી વૃત્તિ રસવઈ છે કે આને આપણે કહીએ છીએ સ્વભાવમાં રહેવું, તેને વૃત્તિ કહીએ છીએ. સ્વરૂપમાં રહેવું તેને વૃત્તિ કહીએ છીએ. પરંતુ વૃત્તિ દીર્ઘઈ કરીએ છીએ ત્યારે ડબલ તત્વ બંનેમાં છે, ત્યારે એ પરમાર્થ વ્રતધારી થઈ જાય છે. એટલે કે એ સ્વભાવમાં જે રહે છે તેનું નામ વ્રત, વ્રતધારી, વ્રત, વ્રતિ. તેવી રીતે વૃત્તિ, વૃત્તિની ધરનારો એટલે વૃત્તિ થઈ ગઈ. એટલે કેટલું સુંદર વાત કહી દીધી. આખો પરમાર્થ માર્ગ મૂકી દીધો કે તે જ ચારિત્ર છે, તે જ ધર્મ છે, તે જ સાધ્ય છે, તે જ ક્ષમ્ય છે અને તે જ ધ્યેય છે. એટલે કે જે કંઈ છે તે જ છે. જાણીતી ગાથાથી કહું તો પ્રવચનસારની 7મી ગાથા એ ચારિત્રમ ખલ્લુ ધમ્મો. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે. તે સામ્ય જીવન મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. મોહ અને ક્ષોભ વિનાનું પરિણામ છે, રાગ અને દ્વેષ વિનાનું પરિણામ છે. તેનું નામ આ સામ્ય, તેનું નામ સમતા, તેનું નામ ચારિત્ર અને તેનું નામ ધર્મ. અને તે જ કરવાનું છે. સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર અને સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. કૃપાદેવની વ્યાખ્યા પણ કેવી સુંદર. તો પ્રશ્ન એમ થાય કે જો આને જ વૃત્તિ કહેવાતી હોય તો આપણે તો વૃત્તિનું સ્વરૂપ કે પ્રકાર જુદી જુદી રીતે કહીએ છીએ કે કંઈ સંશય થાય તો એ પણ કંઈ મને તો એ શંકા કરવાની કે વેમ લાવવાની અથવા તો પ્રશ્ન પૂછવાની કે આડી અવડી કુતૂહલ કે જિજ્ઞાસા કે સાચી નથી, પણ આવી રીતે છે એટલે સંશય રહ્યા કરે છે. સાચું મનાતું નથી, લાગે છે પણ મનાતું નથી, તો એ પણ વૃત્તિ જ છે. તો કે સંશય, અનધ્યવસાય, પ્રમાણ, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ વગેરે 5-6 પ્રકારે આપણે વૃત્તિનું સ્વરૂપ વિચાર્યું છે. એ પણ એટલું જ સાચું છે. પણ સદવૃત્તિ, અસદવૃત્તિ એમ 2 પ્રકારે પણ થાય. પછી સજાતીય અને વિજાતીય વેદાંત દર્શન પ્રમાણે પણ થાય. એ 2 પ્રકાર, 3 પ્રકાર, 5 પ્રકાર, 6 પ્રકાર. તે વૃત્તિ છે એની ના નથી, બધા દર્શનમાં મૂકેલું છે. પરંતુ ખરી વૃત્તિ, ખરેખરી વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય
તે વૃત્તિ પરમાર્થ વૃત્તિ છે. તે વૃત્તિનું સ્વરૂપ તો સમજ્યા નહીં, જાણ્યું નહીં અને ઓળખ્યું નહીં અને લયું નહીં, એટલે કે અમે પ્રાપ્ત પણ કર્યું નથી. ભગવાન જાણતા નથી, ઓળખતા નથી, તો મતાર્થી કહેશે કે પ્રાપ્ત પણ થયું નહીં. એટલું જ નહીં, પણ ઉપરથી ઓન ધ કોન્ટ્રારી ગ્રહ્યું વ્રત અભિમાન, આ લયું નથી, હાથમાં આ વસ્તુ લીધી નથી, પકડી નથી, અને બીજી જે કંઈ હતી એ મોટી કરીને બતાડી અથવા તો મેગ્નિફાઈ કરી અને ખોટું પકડ્યું. સાચી વસ્તુ પકડી નહીં ને ખોટી વસ્તુ પકડી. કઈ પકડી? તો કે ગ્રહ્યું વ્રત અભિમાન. આમ તો કંઈ વ્રત કરતા જ નથી, પણ વ્રતનું અભિમાન લઈએ છીએ. ધારો કે કર્યું તો વ્રતનું અભિમાન લઈએ છીએ. વ્રતની વ્યાખ્યા કે વ્રતનું સ્વરૂપ પણ સમજ્યા નથી. તત્વાર્થ સૂત્ર અને મોક્ષશાસ્ત્રમાં કહ્યું કે નિહિશલ્યો વ્રતી, તેને જ વ્રતી કહેવાય છે કે જે 3 પ્રકારના શલ્ય કે કાંટા છે, શૂળ ભોકાય છે, એના રહિત હોય તો જ. કાંટા વિનાનું ગુલાબ કહે તેવી રીતે એના કરતાં પણ વિશેષ. તે તો હજી ઉગે કે ઉગાડી શકો, પણ આમાં એમ નથી. તો કે માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય એટલે કે નિયાણું. આ 3 શલ્ય કે શૂળ કે કાંટા છે એ ભોંકે છે જીવને. આ 3 કાંટા કે શૂળ શલ્ય નીકળી જાય એટલે એને વૃત્તિ કહેવાય છે, વ્રતી કહેવાય છે. તો એને વ્રત કહેવાય છે, એટલે કે સાચું વ્રત કહેવાય છે, એટલે કે સાચું પચખાણ કહેવાય છે, સાચો ઉપવાસ કહેવાય છે, સાચું કોઈ પણ વ્રત કહેવાય છે જો આ 3 વ્રત ન હોય તો. એટલે કે માયા ન હોવી જોઈએ, મિથ્યાત્વ ન હોવું જોઈએ અને નિદાન ન હોવું જોઈએ. એટલે કે સમ્યક્ત્વ મૂલક વ્રત છે. વ્રત તો જ કહેવાય છે સમ્યક દર્શન સહિતનું હોય તો. બાકી વ્યવહારથી બોલ્યું જાય છે કે અમે આ વ્રત કર્યું, અમે તે વ્રત કર્યું, અમે આ વ્રતધારી છીએ, અમે આ વ્રત ગ્રહણ કર્યું છે, 12 વ્રત તો ગ્રહણ કર્યા છે પણ 2-5 હજાર તોલા સોનાની છૂટ રાખી છે, એવું બધું. અથવા તો 27 ઘરની છૂટ રાખી છે, 7 સંતાન અને બધાના 3-3 ગણો, અમારા ગણો એટલે 25 ઘરની છૂટ. એ 25 ઘરમાં ગમે ત્યાં રહેવાય જવાય. આને શું વ્રત કહેવાય? કે વ્રતની મર્યાદા બાંધી કહેવાય? તો કે કહેવાય તો ખરી, ભલે ને મોટી મર્યાદા, પણ બાંધી તો છે, આપણને તો ગળે ઉતરે નહીં. અને માનો કે ઓછી બાંધી, 1 તોલા 2 તોલાની કે ત્યાગ કરી દીધો સોના વગેરેનો, તો પણ શું? તો કે સમ્યક દર્શન હોય તો લેખે છે, સાર્થક છે, સફળ છે. નહીં તો એને વ્રત કહ્યું જતું નથી. આંચકો લાગે, રેચ લાગે એવી વાત છે, પરંતુ વ્રતને સમ્યકનું મૂળ કીધું છે અને ત્યાં સુધી એ વ્રત નથી. એટલે કે લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. એક તો એ વ્રત કહેવાતું નથી અને બોલાય છે, કહેવાય છે, તો પણ સમ્યક દર્શન વિનાનું એ કામનું નથી. અને એટલું જ નહીં, પણ એનું અભિમાન ઉઠે છે. એ તો જરાય કામનું નથી. અધ્યાત્મની ભાષામાં, પરિભાષામાં ક્યાંય માન, અહંકાર, અભિમાનને અવકાશ જ નથી. એ ડિક્શનરીમાં જ નથી. સમયસારજીની ગાથા ફરીથી યાદ આવે છે. 151મી ગાથા બહુ અગત્યની વાત કે પરમઠ્ઠો ખલુ સમો, એટલે પરમાર્થ એ જ સમય છે અને સમય જ પરમાર્થ છે. જો શુદ્ધો કેવલી મુનિ નાણી, એટલે કે જે કેવલી છે, મુનિ છે, જ્ઞાની છે, તે જ આ પ્રમાણે છે. તમ હિમ દિઠ્ઠા સહાવે મુનિનો પાવંતી નિર્વાણો, તેને પ્રાપ્ત કરીને મુનિ ભગવંતો એ કોઈ પણ નિર્વાણને પામે છે. કેવી રીતે? કે 8 શબ્દ મૂક્યા છે કે પરમાર્થ નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવડી, મુનિ, જ્ઞાની, અને તે સ્વભાવમાં સ્થિત મુનિ નિર્વાણને પામે છે. 8 શબ્દ કયા થયા? તો કે જ્ઞાન, આત્મા, સમય, શુદ્ધ, મુનિ, કેવલી, જ્ઞાની, અને પછી જે ખાસ રહી જાય છે તે કે સ્વની, એટલે કે પોતાના જ્ઞાનની ભાવ માત્રતાથી સદભાવ છે, અસ્તિત્વ છે. અને એ 8 શબ્દોનો પરમાર્થ એક જ છે અને તે ગ્રહણ કરવો જોઈએ. ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. લયું અને ગ્રહ્યુંનો પ્રાસ આવ્યો. વૃત્તિનું સ્વરૂપ લયું નથી અને વ્રત અભિમાન ગ્રહણ કરી દીધું છે અને પછી પરમાર્થને ગ્રહણ કરતો નથી. એટલે કે પરમાર્થ પડી જ નથી. પરમાર્થ એટલે શું? એનો કોઈ વિચાર જ કરતા નથી. તો કે પરમાર્થ તો પરમ પદાર્થ છે અને પરમ પદાર્થ છે, પરમ અર્થ છે, નિશ્ચય છે, મોક્ષ છે. સમસ્ત વિશ્વમાં પરમ પદાર્થ એક જ છે અને તે આપણો આત્મા. સીધી સાદી વાત છે. પરમાર્થના અર્થ ઘણા થતા હશે, કોઈ વાર નિશ્ચય, કોઈ વાર મોક્ષ, કોઈ વાર આત્મા, કોઈ વાર જ્ઞાન, કોઈ વાર નિશ્ચય નહીં. બધું શું છે? તો કે એકમાત્ર આત્માની ફરતું જ છે. વર કોણ છે? શ્રેષ્ઠ કોણ છે? ઉત્તમ કોણ છે? તો કે આત્મા, બીજું કાંઈ નથી. આખા વિશ્વમાં પરમ પદાર્થ તો એક જ છે અને એનું નામ આત્મા છે, તે છે. અને આ બધા આત્માના પર્યાય શબ્દો છે. આત્મા એ જ જ્ઞાન, જ્ઞાન એ જ આત્મા, આત્મા એ જ સમય, સમય એ જ આત્મા, એમ 8 શબ્દો લીધા છે. તો શું કામ નથી લીધું? ગ્રહે નહીં પરમાર્થને. તો કે પરમાર્થને ગ્રહણ જ કર્યો નહીં, ઝાલ્યો જ નહીં, પકડ્યો જ નહીં.
વૃત્તિનું સ્વરૂપ જ ઓળખ્યું નથી, તે પરમાર્થ ગ્રહણ કેવી રીતે કરે? એટલે કે પેલી વૃત્તિને ઓળખી નથી, પછી વ્રત અભિમાન લઈને બેઠો, પરમાર્થને પકડતો નથી. શું કામ? એક જ શબ્દ છે, લેવા લૌકિક માન. આ ત્રણેયને લાગુ પડે છે. તો કે એક માનનો ભૂખ્યો છે, કીર્તિનો ભૂખ્યો છે, ભૂખલો કહી દીધો છે, પણ એને એમ લાગે છે કે જો હું પ્રત્યક્ષ સદગુરુનો યોગ મળે અને એમાં કંઈક પ્રાપ્તિ કરું, અથવા તો તેની પાસે જાઉં, અથવા એના પર કંઈક શ્રદ્ધા કરું, તો મેં જે ગુરુ પકડ્યા છે, અસદગુરુ છે તે, અથવા હું જે માનું છું તે, એ સદગુરુનું, મારા ગુરુનું માન પણ જતું રહેશે, મારું પણ હું માન ગુમાવીશ. મને જે માનપાન મળી રહ્યા છે તે પણ હું ગુમાવી બેસીશ, અટકી જશે અને પછી પાછા મળશે નહીં. ત્રણેય કાળની વાત લઈ લીધી. પહેલાં હતું એટલે તો આ બધું થયું, પહેલાં માનપાન ભોગવ્યું જ છે, એના પરિણામ તો ભોગવીએ જ છીએ. એનો ઉદય પણ ચાલુ છે. ચાલુ ઉદયમાં પણ હવે જે માન મળ્યું છે એ અટકાવવું નથી, ચાલુ રાખવું છે. એટલે ભવિષ્યમાં પણ એ જતું રહે તો એમ ત્રણેય કાળનો વિચાર કરીને પોતાનું માન પોષ્યા કરે છે, માન રાખ્યા કરે છે. અરે માન લેવા જાય છે, જે લેવાનું બીજું હતું એની બદલે લેવા લૌકિક માન એક તો છે જ અને ઉમેરો કરે છે. ઘણું બધું માન છે અને પાછું લેવા જાય છે. આ લૌકિક ભાવ, આ લોકેશણાનો ભૂખ્યો લોક પંક્તિમાં જ બેસે, એમાં નવાય શું? એ એક સરખા લોક બેઠા હોય તે લોકોની જ લાઈનમાં જાય ને, લોકોની જ જ્ઞાતિમાં, જમાતમાં કે પંગતમાં બેસે ને, એ કાંઈ અલૌકિક દૃષ્ટિ થોડી છે. એટલે પોતે લૌકિક છે અને સામે સત્પુરુષ કે જ્ઞાની પુરુષ અલૌકિક છે. તો જ્ઞાની અજ્ઞાનીની પંગત જુદી પડે છે, આપણે જાણીએ છીએ. એ બંનેની દશા જુદી છે, પરંતુ અજ્ઞાની છે અને અજ્ઞાન વશાત મથાર્થ પહોંચતો હોવાથી એને આ લોકરંજનમાં અને લૌકિક દૃષ્ટિમાં જ રસ પડે છે, બીજે રસ પડતો નથી. આપણે બહાર બૂટ ચંપલ મૂકીએ તો ત્યાં એમ લખે મંદિરજીમાં પ્રવેશતા પહેલાં, કોઈના ઘરે પ્રવેશતા પહેલાં કે અહંકાર અને માન અહીં જ મૂકીને જજો. એટલે કે બૂટ ચંપલ કાઢ્યા તેમ અહંકાર પણ બહાર મૂકીને જજો. વાંચવાની એ ફુરસદ નથી અને વિચારવાની અવકાશ નથી, તો પછી આચરણ કરવાની વાત તો ક્યાં આવી? ટૂંકમાં વાત કરતા હતા તે ધાર્મિક ક્રિયા કરે છે તો પણ સત્ક્રિયા છે, પણ સત રીતે કરતો નથી, માત્ર જનમનોરંજન માટે કરે છે, જેનું મૂલ ન બે બદામ. બે બદામ શું, એક કોળી જેટલું મહત્વ નથી. બદામ તો કદાચ મોંઘી હોય અને બે બદામ જેટલી પણ કિંમત હશે, આ તો કહે છે કે કોડીનો જ થઈને રહે છે. એટલે કે લોકોનું મનોરંજન માટે કરે છે, પોતાનો ઉપયોગ કાં તો કોઈથી રંજિત થાય છે, કાં તો કોઈને રંજાયમાન કરે છે, પરંતુ પોતાનો ઉપયોગ પોતાનામાં રાખતો નથી. એટલે લોક તો લોક જ છે. પ્રભુશ્રીજી કહે છે કે લોક મૂકે પોક. અને આમ પણ આપણે જાણીએ છીએ કે લોકની મેમરી તો વેરી શોર્ટ મેમરી. લોકો તો તરત ભૂલી જ જવાના છે, એ કાંઈ વધારે યાદ રાખવાના નથી. પ્રશંસાના પુષ્પો વેરનારા પણ લોકો જ છે અને નિંદાના ચાપખા મારનારા પણ લોકો જ છે. એ વંદક નિંદક પ્રત્યે ગુરુને શું છે, સદગુરુને શું છે, પ્રત્યક્ષ સદગુરુ છે એને શું છે, એને કાંઈ ફેર પડતો નથી. ફેર આપણને પડે છે, મતાર્થીને પડી જાય છે કે મતાર્થી હતો, રહેવું છે અને હજી ગુણાકાર કર્યા કરે છે. એટલે આ કરવા જેવું નથી. લોક મૂકે પોક, તું તારું ફોડી લે, તું તારું કરી લે, તારું શું, તારો એક સ્વરૂપ, તારો એક સ્વભાવ, બીજું કાંઈ નથી. એટલે ફરીથી કે લયું સ્વરૂપ અને વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ગાથા નંબર 29. અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. અથવા સમયસાર કે યોગ વાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચય લઈને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવા રૂપે અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં અને સદગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેક આદિ સાધન દશા પણ તેને નથી. સાચા વ્યવહારને લોપે તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાધન રહિત વર્તે. એ મોટી ખરાબ વાત. હવે નિશ્ચયની વાત આવી. આપણે સત્શ્રુતના ઉપકારની વાત કરતા હતા. તો ગ્રંથો ખરાબ છે? ગ્રંથો જરાય ખરાબ નથી. શાસ્ત્રો ખરાબ છે? શાસ્ત્રો ખરાબ હોઈ શકે જ નહીં. શાસ્ત્રમાં તો બધું છે. પરમશ્રુત છે, સત્શ્રુત છે, તેને આપણા સમયના નમસ્કાર છે. સતદેવ તત્વ, સદગુરુ તત્વ, સદધર્મ તત્વ. એવી જ રીતે સતદેવ તત્વ, સદગુરુ તત્વ અને સદધર્મ કહેતા સત્શ્રુત, એટલે કે સત્શાસ્ત્ર તત્વ કહ્યું છે. ત્રીજું તત્વ મૂક્યું છે અને એની તો ઉપેક્ષા થઈ શકે જ નહીં. પણ કૃપાળદેવ કહે છે તેમ તેમણે જ લખ્યું છે કે પ્રકાશ્યું છે કે સમયસાર કે યોગ વાસિષ્ઠ, એક વેદાંતની રીતે નિશ્ચયનીનો ગ્રંથ અને બીજો જૈનની રીતે નિશ્ચયનીનો ગ્રંથ.
તો કે એ ગ્રંથો નિશ્ચયની પ્રધાન છે એની ના નહીં, નિશ્ચયનું જ પ્રતિપાદન કરે છે, પણ માત્ર તેને જ ગ્રહણ કરે છે. અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય, એ માત્ર કરે છે તેનો વાંધો છે, જ આવે છે તેનો વાંધો છે, એ જનો આગ્રહ છે તેનો આપણને વાંધો છે, સદગુરુને વાંધો છે. કેવી રીતે ગ્રહણ કરે છે? તો કહી દીધું કે માત્ર શબ્દની માય, શબ્દ પૂરતા જ એ ગ્રહણ કરે છે, કહેવા પૂરતું જ ગ્રહણ કરે છે, બોલી જાણવા પૂરતું જ ગ્રહણ કરે છે, કે લખવા પૂરતું લખે છે, હૃદયમાં અંતઃસ્થલમાં લખતો નથી, અથવા કાંઈ કરતો નથી, કાંઈ કહેતો નથી, અથવા એને સ્પર્શતું નથી. એટલે અંતરંગની સ્પર્શના કે ફરસના વિના સમ્ય દર્શન આત્મજ્ઞાન કયું જતું નથી. તો એને કેવી રીતે થાય? મતાર્થ પોષે છે, શબ્દોની જ માથાકૂટમાં પડેલો છે, શબ્દોની કડાકૂટમાં પડેલો છે. એક એક ગાથા, એક એક શબ્દ ઉપર એટલું બધું વિવરણ કરે છે, એટલો બધો ઉપયોગ નાખે છે, પરંતુ મૂળ લક્ષ્ય આત્મા કેમ પ્રાપ્ત થાય એ ચૂકી જાય છે. મૂળ નાખવાનું ભૂલી જાય છે. હું આત્માર્થે કરું છું એટલું મેળવણ નાખવાનું ભૂલી જાય છે. એ મવણ કયો, મોણ કયો કે મેળવણ કયો, જુદી જુદી પદાર્થમાં જુદું જુદું નખાય એટલું ચૂકે છે, એટલું ભૂલે છે, અને માત્ર નિશ્ચય નહીં ઉપર રહે છે. તે વાંધો છે. શું વાંધો છે? લોપે સદવ્યવહારને, વ્યવહારનો લોપ કરી નાખ્યો, વ્યવહારને છેદ ઉડાડી દીધો. એટલે કે વ્યવહાર જાણે ખપતો જ નથી, પરમાર્થનું પ્રતિપાદક છે એવા વ્યવહારનો લોપ કરે છે. સદવ્યવહાર છે અને છતાં એનો લોપ કરે છે. અને સદગુરુ, સત્શાસ્ત્ર, વૈરાગ્ય, વિવેક એને નેવે મૂકે છે, પુરાણે મૂકે છે, અભરાઈએ ચડાવી દે છે, છેવટ છેદ પણ ઉડાડી દે છે. એને લોપ જ કરે છે, અદૃશ્ય જ કરી દે છે. અને આવી રીતે સાધન રહિત થઈને બેસે છે અને પાછો રહે છે. પહેલાં સાધન રહિત થાય છે અને પાછો એમ જ રહે છે. એટલે કે રક્ષણ કરે છે. હું સાધન વિનાનો છું, પણ એ જ ભાવનું પાછું રક્ષણ કરે છે, મેન્ટેન કરે છે. કે હું દિનહીન સાધનહીન બનીને આવ્યો છું, પણ પાછો એમ જ સાધનહીન જ રહે છે. સાધનહીન બનીને ભગવાનના ચરણે આવ્યો, પણ પછી સદગુરુના ચરણ કે સદગુરુના યોગે જે ગ્રહણ કરી લેવાનું છે એ તો પાછું કરવું નથી. બોલ્યા કરવું છે કે હું દિનહીન શરણહીન, પણ પછી સાધન લેવું નથી. ને સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? એક ગાથા અહીંયા કહી દીધી હોય તેવું લાગે. લોપે સદવ્યવહારને, સાધન રહિત થાય. અહીંયા કોઈ કહેવામાં મારાથી એવું લાગતું હોય કે ગ્રંથ ગરબડ કરી છે, તો ગ્રંથ ગરબડ નથી. કે અખા ભગત કહી ગયા, અક્ષય ભગતજી, કે ગ્રંથ ગરબડ કરી ભલી ખરી, પરંતુ કાંઈ મર્મ ન પામ્યા. આપણે કહેવાનો આશય તો સ્પષ્ટ છે કે સત્શ્રુતનો, સત્શાસ્ત્રનો પરમ 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 ઉપકાર છે. કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી સત્શ્રુતનું અવલંબન છે. શુક્લ ધ્યાનની શ્રેણી મંડાય છે ત્યારે પણ એક શ્રુતનો અક્ષર, વિકલ્પો શ્રુત, એટલે કે ત્યાં વિકલ્પ નથી, વિતર્ક શબ્દ છે. વિતર્ક શ્રુત, તો એક શબ્દ ઉપર એટલું મનોમંથન, એટલી ઉત્કટ વિચારણા કરે છે કે છેલ્લે કેવલ જ્ઞાન થઈ જાય છે. તો માથે સત્પુરુષ, સત્પુરુષની આજ્ઞા અને સત્શ્રુત તો છે જ, પરંતુ અહીંયા કહેવાનું તાત્પર્ય એમ છે કે માત્ર શબ્દની માય, એકલો નિશ્ચય નહીં લઈ લે છે, એકલા શબ્દોમાં રમે છે, તો તે અડતું નથી પણ નડે છે. સમયસારજી જેવા ગ્રંથ એ નિશ્ચય નહીં પ્રધાન શાસ્ત્ર છે. એવા બીજા પણ કેટલાક છે, પણ એ શાસ્ત્રો વ્યવહારનું ઉત્થાપન કરતા નથી. ફરીથી મુખ્યપણે નિશ્ચય નહીંને ગાય છે, પ્રધાનપણે ગાય છે, પણ ગૌણપણે જે વ્યવહાર નહીં રહેલો છે તેનું ઉત્થાપન કરતા નથી. રાધર મને પૂછો તો સમ્યક રીતે સંસ્થાપન કરે છે, સારી રીતે સ્થાપે છે. વસ્તુ ઉખેડી નાખતા નથી, પણ વસ્તુનું સ્વરૂપ સારી રીતે સમજાવે છે. પરંતુ મન ફાવતા, મનગમતા, મનભાવતા અર્થ કરીને, એવા અર્થ ઘટન કરીને એકાંતે જે કોઈ કરે છે તે નિશ્ચય આભાસી છે અને તે સદવ્યવહારનો લોપ કરે છે. બાકી કાંઈ વાંધો નથી. એટલે કે વ્યવહારની કાંઈ જરૂર નથી. અમે તો જ્ઞાની છીએ, અહમ બ્રહ્માસ્મિ, હવે હું જ આત્મા, હું જ પરમાત્મા, અપ્પા સો પરમપ્પા, એમ માની, મિથ્યા માની વ્યવહારનો છેદ ઉડાડી દે છે. અને એ જ એક કરુણતા છે. બાકી નિશ્ચય નહીં તો નિશ્ચય નહીં જ છે, અને સમયસારજી તો સમયસારજી જ છે. જેનો કૃપાળદેવે પણ આટલો મહિમા ગયો છે, કુંદ ભગવાનનો મહિમા ગયો, તેને આપણા પણ નમસ્કાર છે. પણ મતારથી આ રીતે અર્થઘટન કરે છે અને નિશ્ચયાભાસી આ રીતે કરે છે, માટે તેને પણ શુષ્ક જ્ઞાની કહીને, મિથ્યામાની કહીને, મતારથી કહીને એમાં જ કેટેગરીમાં મૂક્યા છે.
એટલે કે કૃપાળુદેવે ક્રિયા જડતાની પણ વાત કરી છે શરૂઆતમાં અને શુષ્ક જ્ઞાનીની પણ વાત કરી છે. કેટેગરી તો બંનેની મતાર્થી જ થઈ. જ્ઞાનીની ન થઈ, અજ્ઞાનીની પંગતમાં બેસાડ્યા છે. અંતમાં જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. રે મુક્તિ માર્ગ પિછાણવો સુખ તે વિના જગમાં નથી, સ્વછંદ રે પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી.